આજે વિડિયો લેક્ચર ભાગ 5 ની અંદર આપણે બહુપદીના ભાગાકારનો અભ્યાસ કરવાનો છે। અત્યાર સુધી પ્રાથમિક શાળામાં તમે ભાગાકાર તો શીખી ગયા છો, તો આપણે એ જ રીતે આપણે ભાગાકાર કરવાનો છે। બરોબર મેથડ સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, બરોબર સાંભળજો। પ્રાથમિક શાળામાં તમે જે ભાગાકાર શીખી ગયા છો, એક ઉદાહરણ તરીકે લખું છું। દાખલા તરીકે 343 ભાગ્યા 2। તો આપણે શું કરીએ, 2 નો આંક બોલીએ। પહેલી સંખ્યા 3 છે, 2 એકુ 2, 3 માંથી 2 બાદ કરીએ, શું વધશે? 1। તો અહીંયા એ જ રીતે આપણે બહુપદીના ભાગાકાર કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, બહુપદી આપેલ છે px x3 4x2 8x 3। આ બહુપદીને આપણે x 1 વડે ભાગાકાર કરવાનો છે। તો અહીં ભાગાકારનો સંકેત લખેલો છે, બરાબર, x3 4x2 8x 3 એને ભાગ્યા x 1। હવે ભાગાકાર કઈ રીતે કરવો? અહીંયા તો આપણે ખબર છે, 2 નો આંક આપણી પાસે મોઢે હતો કે 2 એકુ 2 થાય, 3 માંથી 2 બાદ કરો તો 1 વધે। તો અહીંયા આપણે ભાગાકાર કરવાનો છે કઈ રીતે, બરોબર સમજો। તો કે આ ભાજ્ય બહુપદી કહેવાય અને આ ભાજક બહુપદી કહેવાય। ભાજ્ય બહુપદીના પ્રથમ પદને ભાજક બહુપદીના પ્રથમ પદ વડે ભાગવાનું। દાખલા તરીકે ભાજ્ય બહુપદી શું છે? એનું પ્રથમ પદ x3 છે, અને ભાજક બહુપદી શું છે? x 1 એનું પ્રથમ પદ શું છે? x। તો ભાજ્ય બહુપદીના પ્રથમ પદને ભાજક બહુપદીના પ્રથમ પદ વડે ભાગવાનું। જે વધે શું વધશે છોકરાઓ? x2। તો જે વધે એના વડે ભાગ ચાલે। તો અહીં નક્કી થઈ ગયું, ભાગ કેના વડે ચાલ્યો? x2 વડે। તો x2 વડે ભાગ ચાલ્યો, આ નક્કી થઈ ગયું। હવે અહીંયા શું છે? આ બે કઈ રીતે આવ્યા? ખરેખર આ 1 અને આ 2 નો ગુણાકાર, આ બંને સંખ્યાનો ગુણાકાર કરી મળતી સંખ્યા અહીંયા આવે। તો અહીંયા પણ એ જ કરવાનું છે, x2 નો x 1 સાથે ગુણાકાર। તો જો x2 એને ગુણ્યા x 1, x2 નો x 1 સાથે ગુણાકાર કરીએ તો બરાબર શું થશે? x2 નો પહેલા x સાથે ગુણાકાર x નો ઘન, અને x2 નો -1 સાથે ગુણાકાર -x2। તો વધશે x2 નો x 1 સાથે ગુણાકાર કરો તો આપણને મળશે x નો ઘન x નો વર્ગ। હવે શું કીધું તો અહીંયા 2 એકુ 2, પછી 3 માંથી 2 શું કર્યા હતા આપણે? બાદ કર્યા હતા। તો અહીંયા x3 4x2 છે, એમાંથી x3 x2 આપણે બાદ કરવાના છે। તો બાદ કરવો હોય તો શું કરવું પડશે? નિશાની બદલવી પડશે। x3 પ્લસ છે તો માઈનસ, અને x2 માઈનસ છે તો નિશાની શું થશે? પ્લસ। હવે સરવાળાના નિયમો વિદ્યાર્થી મિત્રો યાદ કરો। સરખી નિશાની હોય તો સરવાળો કરાય, જુદી જુદી નિશાની હોય તો બાદબાકી કરાય। તો આ x3 પ્લસ છે અને હવે x3 કેવા છે? માઈનસ, એટલે x3 x3 એટલે શૂન્ય થઈ જશે, એટલે પેલું પદ શૂન્ય થશે, લખવાની જરૂર નથી। બીજું પદ 4x2 પ્લસ છે અને આ x2 પણ પ્લસ છે, 4x2 x2 એટલે કેટલા થશે? 5x2। તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી બરોબર સમજાઈ ગયું। હવે શું કરશું? અહીંયા શું કરતા? તો હવે આપણે 4 ઉતારતા ને અહીંયા આ સંખ્યા અહીંયા પણ પાછી ઉતારવી, તો અહીંયા એમ જ કરવાનું છે કે હવે આ બે પદ થઈ ગયા, હવે ઉતરશે શું? તો કે -8x। પાછું વિદ્યાર્થી મિત્રો ભાગ ચલાવવાની વાત। તો ભાગ ચલાવવાનું મેં શું કીધું હતું કે ભાજ્ય અને ભાજક બહુપદીનું આપણે પહેલું પદ લેવાનું છે। ભાજ્ય બહુપદીનું પહેલું પદ શું છે? 5x2। ભાજ્ય બહુપદીનું પહેલું પદ શું છે? x। છેદ ઉડશે, કેટલા વધશે? 5x। તો એનો અર્થ એમ થાય 5x વડે ભાગ ચાલશે। 5x કેવા છે? પ્લસ, તો વત્તા 5x વડે ભાગ ચાલશે। તો ફરી એક વખત 5x વડે ભાગ ચાલ્યો તો 5x અને
અહીંયા ભાજક બહુપદી x 1 નો ગુણાકાર કરવાનો. હવે મોટે ગુણાકાર થઈ શકે ને? જો 5x નો x સાથે ગુણાકાર કરો તો 5x નો વર્ગ, 5x નો -x સાથે ગુણાકાર કરો -5x. આ પદમાંથી આ પદ બાદ કરવું છે. વિદ્યાર્થી મિત્રો નિશાની ચેન્જ કરો. પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ. સરવાળાના નિયમનો ઉપયોગ કરો. 5x * 5x² એટલે 0 થશે. -8x + 5x અસમાન નિશાની છે, બાદબાકી થશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે. 8 માંથી 5x બાદ કરો એટલે 3x વધશે. મોટું પદ 8x છે, એની નિશાની માઈનસ છે, માટે વધશે -3x. બાદબાકી થઈ ગઈ. ફરીથી ઉપરથી પદ ઉતારો તો હવે શું ઉતરશે? +3. પાછો હવે ભાગ ચલાવવાનો છે મિત્રો. તો ભાગ ચલાવવાને શું કીધું હતું? ભાજ્ય બહુપદીનું પહેલું પદ. તો શું છે ભાજ્ય બહુપદીનું પહેલું પદ? -3x. ભાજક બહુપદીનું પહેલું પદ શું છે? x. બેનો ભાગાકાર કરો, x ઉડી જશે, બાકી વધશે કેટલા? તો -3. એનો અર્થ એમ થાય કે -3 વડે ભાગ ચાલે. -3 વડે ભાગ ચાલે તો -3 અને x - 1 નો ગુણાકાર કરો. -3 એને ગુણ્યા x એટલે -3x. -3 એને ગુણ્યા -x. માઈનસ અને માઈનસ નો ગુણાકાર પ્લસ થાય તો -3 ગુણ્યા -1 એટલે +3. આ પદમાંથી આ પદ બાદ કરવાનું છે એટલે કે નિશાની બદલવી પડશે. જે માઈનસ હોય એ પ્લસ અને પ્લસ હોય એ માઈનસ. તો અહીંયા 3x નિશાની કેવી છે? માઈનસ. તો નિશાની બદલી જશે પ્લસ અને આ +3 છે તો માઈનસ. તો -3x + 3x એટલે 0 થશે. +3 -3 એટલે 0. તો આ જે વધે છે એને શું કહેવાય? શેષ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા દાખલાઓ એવા આવશે કે તમારે શેષ શોધવાની આવશે. ઘણી વખત એમ કીધું હશે કે એક બહુપદીનો બીજી બહુપદી વડે ભાગાકાર કરી અને શેષ શોધો. અહીંયા યાદ રાખો, આ ભાજ્ય બહુપદી છે. ભાજ્ય બહુપદીને સંકેતમાં px વડે દર્શાવાય છે. ભાજક બહુપદી છે એને સંકેતમાં qx વડે દર્શાવાય છે. આ ભાગફળ બહુપદી છે એને સંકેતમાં gx વડે દર્શાવાય છે. અને સૌથી છેલ્લે જે શેષ વધે છે એ શેષ બહુપદીને એને સંકેતમાં rx વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક શાળામાં તમને શીખવાડ્યું હતું કે ભાજ્ય બરાબર, લખું છું સૂત્ર અહીંયા, ભાજ્ય બરાબર ભાજક એને ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો જોજો મિત્રો, ભાજ્ય બહુપદી કોણ છે? px. તો હવે સૂત્ર બની ગયું px બરાબર ભાજક શું છે? તો કે qx. ભાગફળ બહુપદીને કેના વડે દર્શાવી? gx વડે. અને વત્તા શેષ કેના વડે દર્શાવેલી છે? rx વડે. તો એક સૂત્ર બની જશે ભાગાકારની અંદર કે px બરાબર qx gx વત્તા rx. એટલે કે અર્થ એ થયો ભાજ્ય બરાબર ભાજક એને ગુણ્યા ભાગફળ વત્તા શેષ. વિદ્યાર્થી મિત્રો, શેષ હંમેશા શૂન્ય આવે એ જરૂરી નથી. આપને ખબર છે શેષ હંમેશા શૂન્ય આવે જરૂરી નથી. એટલા માટે આ દાખલાની અંદર જો આનો ભાગાકાર પૂર્ણ કરીએ તો 2 * 14 થશે. 14 માં 14 બાદ કરીએ તો 0 વધશે. ઉપરથી ઉતારો 3. 2 ગુણ્યા 1 એટલે 2. અહીં શેષ કેટલી વધે છે? 1 વધે છે. તો જરૂરી નથી કે હંમેશા શેષ શૂન્ય જ હોય, પણ શૂન્ય શેષ આવે એ નક્કી થાય કે એનો અવયવ હશે. દાખલા તરીકે 12 ના અવયવ વિદ્યાર્થી મિત્રો કેટલા છે? 12 ના અવયવ કયા કયા? તો કે 1 2 3 4 6 અને 12. આ 12 ના અવયવ છે. 12 ને એના અવયવ વડે ભાગીએ ને તો શેષ હંમેશા શું વધે? શૂન્ય જ વધે. 12 ને 1 વડે ભાગો તો શેષ કેટલી વધશે? શૂન્ય. 12 ને 2 વડે ભાગો 2 × 12 એટલે શેષ શૂન્ય. 12 ને 3 વડે ભાગો 3 × 12 થાય, શેષ કેટલી વધે? શૂન્ય. 12 ને 4 વડે ભાગો 4 × 13 12 તો શેષ શું વધે? શૂન્ય. 12 ને 6 વડે ભાગો તો 6 × 2 = 12 શેષ શૂન્ય. 12 ને 12 વડે ભાગો 12 × 1 12 શેષ કેટલી વધે? શૂન્ય. એનો અર્થ એ થાય વિદ્યાર્થી મિત્રો કે
કોઈ પણ પદને એના અવયવ વડે ભાગીએ તો જ શેષ શૂન્ય વધે, એ સિવાય શેષ શૂન્ય ક્યારે વધે નહીં. દાખલા તરીકે આ સિવાયની સંખ્યા વડે ભાગો જી 5 વડે, અહીં જો 12 ને 5 વડે ભાગીએ તો 5 દુ 10, 12 માં 10 નહીં તો કેટલા વધ્યા 2, એટલે શેષ કેટલી વધી 2. શા માટે 2 વધી? કે 5 છે એનો અવયવ નથી. તો અવયવ વડે ભાગીએ ત્યારે હંમેશા શેષ શૂન્ય વધે. અવયવ સિવાય કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો શેષ શૂન્ય વધે નહીં. એનું એક તારણ કાઢો વિદ્યાર્થી મિત્રો અહીં કે અહીંયા જુઓ કે શેષ શૂન્ય વધે છે, એનો અર્થ શું થાય કે x 1 એ આ બહુપદી px નો અવયવ થાય. એટલે કે x 1 છે એ બહુપદી px જે લખેલી છે x3 4x2 8x 3 એ અવયવ થશે બહુપદીનો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ભાગાકાર હું માનું છું તમને બધાને આવડી ગયા હશે. હવે આપણે શેષ શોધવાની અન્ય રીત પણ જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ હમણાં બહુપદીનો ભાગાકાર કરી અને આપણે શેષ મેળવેલી હતી. ફરી એક વખત એક ઉદાહરણ જુઓ. x3 3x2 8x 4 એને x 1 વડે ભાગીએ તો મળતી શેષ શોધો. હમણાં તમને સમજાવ્યું તે જ રીતે કે ભાજ્યનું પહેલું પદ x3 છે, ભાજકનું પહેલું પદ x છે. x3 ને x વડે ભાગો, x ઉડી જશે એક વખત તો બાકી વધે x2, તો x2 વડે ભાગ ચાલે. x2 એને ગુણ્યા x 1 આ બંનેનો ગુણાકાર કરો. x2 નો x સાથે ગુણાકાર કરો x3, x2 નો -1 સાથે ગુણાકાર કરો તો -x2. આ પદમાંથી આ પદ બાદ કરવું છે, નિશાની ચેન્જ કરો. આ પ્લસ છે તો માઈનસ અને માઈનસ છે તો પ્લસ. હવે વિદ્યાર્થી મિત્રો x3 - x3 એટલે શૂન્ય, પહેલું પદ શૂન્ય થશે, લખતા નથી. આ 3x2 પ્લસ છે અને x2 પ્લસ જ છે, સરખી નિશાની સરવાળો કરો. 3x2 + x2 એટલે 4x2. ઉપરથી ઉતારો -8x. ફરી એક વખત ભાગ ચલાવવાનો છે. આનું પહેલું પદ 4x2 છે, આનું પહેલું પદ x છે. 4x2 ને x વડે ભાગો વધશે 4x, તો 4x વડે ભાગ ચાલ્યો +4x. આ 4x નો x - 1 સાથે ગુણાકાર કરો. 4x ને ગુણ્યા x બરાબર 4x2, 4x ને ગુણ્યા -1 એટલે -4x થશે. નિશાની બદલો. આ પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ થશે. પહેલું પદ ઉડી જશે કારણ કે 4x2 - 4x2 શૂન્ય થશે. બીજું પદ -8x + 4x, અસમાન નિશાની બાદબાકી, મોટા પદમાંથી નાનું પદ બાદ કરો એટલે -4x. ઉપરથી ઉતારો +4. ફરી એક વખત ભાગ ચલાવવાનો છે. અહીં પહેલું પદ -4x છે, અહીં પહેલું પદ x છે, -4x એના છેદમાં x, x ઉડી જશે વધશે -4, તો -4 વડે ભાગ ચાલ્યો. તો -4 એને ગુણ્યા x એટલે -4x અને -4 એને ગુણ્યા -1 એટલે +4. નિશાની બદલો. માઈનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઈનસ, પદ સરખા છે, બાદબાકી કર દો 0 એટલે કે વધે છે શેષ 0. હવે આ ભાગાકાર એટલા માટે બતાવ્યો છે આપણે બીજી રીતે શેષ કઈ રીતે શોધી શકાય સમજાવવા માટે. શેષ પ્રમેય અવયવ છે કે કોઈ પણ બહુપદી px ને x - a વડે ભાગીએ તો શેષ હંમેશા p કૌંસમાં a જ વધે. કેવા શું ભાગ્ય છે કે x - a ભાજક છે. બહુપદી px કોઈ પણ હોય, x - a ભાજક છે તો x - a વડે ભાગીએ તો શેષ કેટલી વધે p કૌંસમાં a. તો આ જ ઉદાહરણ અહીં લીધું છે. જો શેષ શોધવા માટે px બરાબર શું છે? બહુપદી x3 + 3x2 - 8x + 4 એને x - 1 વડે ભાગતા મળતી શેષ શોધો. માત્ર શેષ શોધવા છે, આપણે ભાગાકાર કરવાનો નથી. તો શેષ શોધવી શું કરવું પડે? સૌથી પહેલા ભાજક જે છે એના બરાબર 0 લઈ લો. ભાજક શું છે? x - 1. કેના વડે ભાગવાના છે? જેના વડે ભાગવાનો એ ભાજક કહેવાય. તો એના બરાબર 0 લઈ લો. એમાંથી x ને કરતા બનાવો એટલે કે x ને એકલો પડી ગયો તો -1 આ બાજુ છે, આ બાજુ જશે તો +1 થઈ જશે. તો x બરાબર 1. તો શેષ શું વધે? તો p કૌંસમાં 1.
તો p કૌંસમાં 1 નું મૂલ્ય આગલા સ્વાધ્યાયમાં શીખી ગયા છો કે બહુપદીમાં જ્યાં x દેખાય ત્યાં આપણે x ની જગ્યાએ શું લખવાનું છે 1. તો જુઓ જી આ p1 તો x ઘન છે એટલે 1 નો ઘન વત્તા 3x શેષ p કૌંસમાં 1 જ્યાં x દેખાય ત્યાં 1 મૂકો 1 નો ઘન વત્તા 3 એને ગુણ્યા 1 નો વર્ગ માઈનસ 8 એને ગુણ્યા 1 વત્તા 4 1 નો ઘન 1 વત્તા 3 એને ગુણ્યા 1 નો વર્ગ 1 થાય એટલે 3 ગુણ્યા 1 એટલે 3 માઈનસ 8 એને ગુણ્યા 1 એટલે માઈનસ 8 વત્તા 4 સમાન નિશાની સરળ 1 વત્તા 3 એટલે 4 4 વત્તા 4 એટલે 8 માઈનસ 8 એટલે કે 0. તો વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કર્યા વગર પણ આપણે આ રીતે શેષ શોધી શકાય છે. શેષ પ્રમેય અવયવની મદદથી ખરેખર યાદ કરાવી દઈએ છે કે ભાજક બરાબર 0 લઈ લો, એમાંથી x ની કિંમત શોધો, x ની આ મળેલી કિંમત બહુપદીમાં મૂકો, જે જવાબ આવે એ જવાબ શું થશે? શેષ થશે.